આ નહીં આ છોડો ને આ કરો, અશુભ ને છોડો ને શુભ ને કરો. આ શુદ્ધતા છે. અને આપણામાં શુદ્ધતા એટલે વ્યવહાર પણ શુદ્ધ જોઈએ. શું થઈ શુદ્ધ જોઈએ, વ્યવહાર શુદ્ધ એટલે વ્યવહાર આદર્શ જોઈએ. આદર્શ એકદમ આદર્શ ના થાય, પહેલદાડ ના થઈ જાય. ક્રમિક માર્ગ છે એટલે આખી ખાલી થઈ જાય ને તારે આદર્શ દેખાય બધો બહાર. અંદરનો તો સંયમ ચાલુ જ હોય. અંદરનો સંયમ અંતર તો સંયમ ચાલુ જ હોય, બાહ્ય સંયમ ના હોય. બાહ્ય સંયમ થી મોક્ષ નું કારણ નથી. બાહ્ય સંયમ એ ભૌતિક સુખોનું કારણ છે અને આંતરિક સંયમ એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે. શું છે? પ્રત્યક્ષ મોક્ષ થાય. અને આંતરિક સંયમ એ બાહ્ય સંયમ તે અંતર સંયમ ઉભો થવા માટે કરવામાં આવે છે. જો ડિરેક્ટ અંતર સંયમ ઉભો થઈ ગયો તો બાહ્ય સંયમ. હા, તો આખો દાડો અંદરનો સંયમ રહે છે જ ને. અમારી 5 આજ્ઞામાં રહો એ અંદરનો સંયમ નિરંતર રહ્યા જ કરે અને જાગૃતિ જ નિરંતર જાગૃતિ રહ્યા કરે. કોઈ ભૂલ થાય તો પ્રતિક્રમણ કરવાનો થાય છે ખરું કે તરત એટલે શૂટ ઓન સાઈડ રોકડું જ. હા, બરોબર. શું વકીલ ને શું વિશેષતા લાગી હતી આપડે તો અહીં કઈ હજુ બરાબર એમને ઘેર નથી બેસતી. બે ને જગતે જોયું નથી, હજુ સાંભળ્યું નથી. આજ પહેલી વાર કોઈ આવે છે.